નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની મનુબર ચોકડી નજીક SR પ્લાઝા શોપિંગનું BU અને ફાયર NOC વિના ચાલતું જીમખાનું બંધ કરાયું। ફાયર વિભાગે ફાયર અંગેની નોટિસ આપવા સાથે કાર્યવાહી કરી। BU સર્ટિફિકેટ વિના વ્યવસાયકારોને દુકાનો અને કેવી રીતે ફાળવણી કરી તેવા સવાલો। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે ટ્રેલરની કેબિનમાં ભયંકર આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો। વાગરાના ચાંચવેલ ગામે ગૌ માંસ સાથે 5 આરોપીઓની ધરપકડ। એક ભાજપનો અગ્રણી હોવાની માહિતી આવી સામે। અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર ઝડપાયો। PP સ્પામાં દેહનો વેપાર ચાલતા આરોપીની ધરપકડ। મનુબર ચોકડી નજીક SR પ્લાઝા શોપિંગનું BU અને ફાયર NOC વિના ચાલતું જીમખાનું ફાયર વિભાગે બંધ કર્યું હતું। ભરૂચ નગરપાલિકાએ મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા SR પ્લાઝા શોપિંગ સેન્ટર કે જેનું હજુ સુધી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લેવાયું નથી। હજુ બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે અને બિલ્ડરે પણ રૂપિયા કમાવા માટે જીમખાનું ચલાવવા માટે કરાર કરી આપ્યા છે અને જીમખાનાના સંચાલકોએ બિલ્ડિંગ યુઝ વિનાના સર્ટિફિકેટમાં ફાયર NOC ન હોવા છતાં ભરૂચ નગરપાલિકાએ ગુમાસ્તા ધારા લાયસન્સ ઇસ્યુ કરી દેતા જીમખાનાના સંચાલકોએ અદ્યતન સુવિધાવાળું જીમખાનું ઊભું કરી ચાલુ કરી દેતા સતત લોકોની અવરજવર જોવા મળી રહી છે। જોકે આ શોપિંગની હજી પણ કામગીરી ચાલી રહી છે અને જોકે શોપિંગની ફિટનેસ એટલે કે BU સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું જ નથી અને રૂપિયા કમાવાના હેતુથી જીમખાનું ધમધમતું કરી દેવામાં આવ્યું છે। જોકે SR પ્લાઝા શોપિંગનું બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ છે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થતા પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોઈ શકે તેવું માનવામાં આવે છે કારણ કે હજુ આ શોપિંગની કામગીરી ચાલુ જોવા મળી રહી છે અને તેના બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ માટે હજુ 2 વર્ષનો સમયગાળો લાગી શકે તેવી ચર્ચાઓ સામે આવી છે। ગુમાસ્તા ધારાનું લાયસન્સ ઇસ્યુ કરનાર ભરૂચ નગરપાલિકાને BU સર્ટિફિકેટ અને ફાયર NOC મેળવવામાં રસ કેમ નથી અને ફાયર NOC અને બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વગર કયા પ્રકારે અને કયા નિયમ મુજબ ગુમાસ્તા ધારા લાયસન્સ જીમખાનાને આપી દીધું છે? હાલ તો ભરૂચ નગરપાલિકામાં પણ ગુમાસ્તા ધારા વિભાગના અધિકારીઓ જ કોઈ પણ દુર્ઘટના ઘટે તો સૌ પ્રથમ જવાબદાર ગણાય। જે શોપિંગમાં ફાયર NOC નથી, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ નથી તો પછી તે બિલ્ડિંગને ગુમાસ્તા ધારાનું લાયસન્સ કઈ રીતે આપી શકાય અને આપ્યા હોય તોય હવે રદ કરવાની પ્રોસેસ ક્યારે કરશે તેનું મુહૂર્ત શોધાશે ખરું? અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મનુબર ચોકડી નજીક નવનિર્માણ પામી રહેલા SR પ્લાઝા શોપિંગનું નિર્માણ કાર્ય હજુ અધૂરું છે અને તેમાં જીમખાનું ચાલુ કરી દીધું છે અને આ શોપિંગનું BU સર્ટિફિકેટ કે ફાયર NOC ન હોવા છતાં નિરીક્ષણ કર્યા વિના જ ગુમાસ્તા ધારાનું લાયસન્સ અધિકારીઓએ જીમખાનાનું રજૂ કર્યું છે। શું લાયસન્સ ધારક પાસે કેમ BU સર્ટિફિકેટ કે ફાયર NOC ન માંગવામાં આવી અને દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે। હાલ તો સમગ્ર પ્રકરણ પણ ચર્ચાસ્પદ બન્યું છે। આ સમગ્ર મામલે સોમવારથી 2012થી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ વિનાના શોપિંગ સેન્ટરોને સીલ કરવા અને નોટિસ કરવાની કામગીરી પણ કરવામાં આવનાર હોવાની બોડા વિભાગે માહિતી પૂરી પાડી દીધી છે। સવાલ એ છે કે જીમખાનામાં અત્યાર સુધીમાં 2 પેકેજમાં એટલે કે માસિક 15,000 અને 30,000 રૂપિયા ચૂકવીને ફી ભરેલા હોય તેમનો શું વાંક અને આવી ગંભીર બેદરકારી કોની, કયા સંચાલકોની તેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે। હાલ તો આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા બિલ્ડરો અને જીમખાનાના સંચાલકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। સવાલ એ છે કે જીમખાનું હાલ તો ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી ફાયર NOC અને BU સર્ટિફિકેટ નહીં અપાય ત્યાં સુધી જીમખાનું ચલાવી નહીં શકાય તેવું પણ માનવામાં આવે છે। મનુબર વિસ્તારમાં આવેલ SR પ્લાઝામાં ત્રીજા વાર પર ઓક્ટેન ફિટ સિટી નામના જીમમાં ચેકિંગ હાથ ધરતા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાનું માલુમ થયું છે તેમજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન હજુ કાર્યરત હોય જેને પગલે તાત્કાલિક જીમને બંધ કરાવેલ છે। ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે ટ્રેલરની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામ પાસે ટ્રેલરના આગળના ભાગે આગ લાગી હતી। સ્થળ ઉપરથી માહિતી અનુસાર બપોરના 3 વાગ્યાના અરસામાં નાના સાંજા ગામ પાસે એક ટ્રેલરમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો।
ટ્રેલરમાં આગ લાગતા ચાલકે ટ્રેલર સાઈડમાં પાર્ક કરી ચાલકની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ટ્રેલરના આગળનો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો અને આગળના ભાગ મોટું નુકસાન થવા પામ્યું હતું. હાલ ગરમીની ઋતુમાં વાહનોમાં આગ લાગવાના બનાવો બનતા રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ વાલીઓ અને બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ભરૂચ જિલ્લાના અને શહેરમાં આવેલા વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિઝેબલ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુઓ વાલીઓના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ ભરૂચ શહેરના બાયપાસ ચોકડી નજીક વ્હાઇટ હાઉસમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે યુથ ફાઉન્ડેશનના ફૈઝલભાઈ, મોહમ્મદભાઈ સીટલ, સોહેલભાઈ, સનાબેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 40 જેટલા લાભાર્થીઓએ સ્કૂલ કીટ તેમજ બેગ, ચોપડા, બોલપેન અને પેન્સિલ જેવી વસ્તુઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સેન્ટરના પ્રિન્સિપાલ જાવેદ પટેલ, સંસ્થાના કાર્યકર ઇનાયત પટેલ, મુફ્તી ઝૈનુલ આબુદ્દીન શેરપુરી સહિતનાઓ હાજર રહ્યા હતા. ભરૂચ રિજનલ સેન્ટરના 15મા ચાર્ટ ડેની ઉજવણી કરાઈ હતી. ભરૂચ રિજનલ સેન્ટરે 7મી જૂન 2024ના રોજ 15મા ચાર્ટર ડેની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે કેપ કાપવામાં આવ્યો હતો અને ચા પર ચર્ચા એક પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષશ્રીઓ દ્વારા આર્કિટેક્ટ મૈત્રી બુચ સાથે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ભવિષ્ય અને ટકાઉપણા ખ્યાલો પર ચર્ચા કરવામાં આવી. આ મહત્વપૂર્ણ દિવસે પ્રમુખ શહાબુદ્દીને આપ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને એકતા અને સર્જનાત્મકતાની બળબલાટ હટ સાથેની નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધ્યક્ષ જેમ કે આર્કિટેક્ટ અશ્વિન મોદી, આર્કિટેક્ટ કલાપી બુચ, આર્કિટેક્ટ મૈત્રી બુચ, આર્કિટેક્ટ તેજલ રાજપૂત, આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને પ્રેક્ટિંગ સિંહ તથા આર્કિટેક્ટ રક્ષિત શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પાસેથી મળતી માહિતી અનુસાર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરના પીપી સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે, જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચના વેજલપુર પીરકાંઠી વિસ્તારમાં રહેતા સંકેત મૈસુરિયાની ધરપકડ કરી હતી. આરોપી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો. પોલીસે સ્પામાંથી ₹27,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચમાં 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગોનું અર્પણ કરાયા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી દ્વારા એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આકસ્મિક ઘટનાઓમાં હાથ પગ ગુમાવનારા દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે રીતે રોટરી ક્લબ ભરૂચ દ્વારા અને રોટરી ભરૂચ નર્મદા નગરી આગળ આવી રહ્યું છે. આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો પણ અર્પણ કરાયા છે. એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગો પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડૉક્ટર યુવરાજસિંહ ગોહિલ, ડૉક્ટર અલ્પેશ તેમજ સભ્યો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાગરાના ચાંચવેલ ગામથી ગૌમાસ સાથે 5ની ધરપકડ કરાઈ છે. વાગરા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ગૌવંશનું કતલ કરાતું હોવાની ચોક્કસ માહિતી વાગરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર અનિતા જાડેજાને મળી હતી, જેના કારણે 2 પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ સાથે ચાંચવેલ ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં ભાજપના અગ્રણી એવા રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ પટેલના રહેણાંક મકાનમાં જડતી કરતા 17 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ પશુ માંસ મળી આવ્યું હતું. મુનાફ ઉર્ફે તલાટી વલી પટેલનાઓના ઘરેથી પણ 1 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. શકીલ સુલેમાન પટેલના ઘરેથી પણ 3.5 કિલોગ્રામ તેમજ ઇમરાન ગફૂર પટેલના ઘરેથી પણ 3.5 કિલોગ્રામ મળી આવ્યું હતું. કુલ 25 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે જથ્થામાંથી ડૉક્ટરને સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યા છે અને સુરત સેમ્પલ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ તો પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની મનુબર ચોકડી નજીક એસઆર પ્લાઝા શોપિંગનું બીયુ અને ફાયર એનઓસી વિના ચાલતું જીમખાનું બંધ કરાયું. ફાયર વિભાગે ફાયર અંગેની નોટિસ આપવા સાથે કાર્યવાહી કરી. બીયુ સર્ટિફિકેટ વિના વ્યવસાયકારોને દુકાનો અને કેવી રીતે ફાળવણી કરી તેવા સવાલો.
ઝઘડિયા તાલુકાના નાના સંજા ગામ પાસે ટ્રેલરની કેબિનમાં ભયંકર આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો. વાગરાના ચાંચવેલ ગામે ગૌ માંસ સાથે 5 આરોપીઓની ધરપકડ. એક ભાજપનો અગ્રણી હોવાની માહિતી આવી સામે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી સ્પાની આડમાં ચાલતો દેહ વેપાર ઝડપાયો. પીપી સ્પામાં દેહનો વેપાર ચાલતા આરોપીની ધરપકડ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.